વેલકમ ટુ લાઈવ સ્ટડી. મિત્રો, આજે આપણે ઇતિહાસનો પાર્ટ 3 જનરલ ઇતિહાસના પ્રશ્નો લઈશું. એટલે કે પાર્ટ 3 આવ્યા છે. જે મિત્રો નવા હોય છે તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો વિડીયો. ચાલો તો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, રાજકીય ભૂમિની વ્યવસ્થા કરનાર પ્રધાન અધિકારી કોણ હતો? ઓપ્શન એ છે મુદ્રાધ્યક્ષ, ઓપ્શન બી પર્ણાધ્યક્ષ, ઓપ્શન સી શીતાધ્યક્ષ, ઓપ્શન ડી કોષાધ્યક્ષ. આમાંથી કોણ છે જે રાજકીય ભૂમિ વ્યવસ્થાને પ્રદાન કરનાર અધિકારી હતો? જે મિત્રોને આન્સર આવડતો હોય એ કમેન્ટ કરતા રહેજો. ચાલો, પ્રશ્ન નંબર 1નો જવાબ આવે છે ઓપ્શન સી શીતાધ્યક્ષ. જે રાજકીય ભૂમિ વ્યવસ્થા કરનાર પ્રધાન અધિકારી તરીકે શીતાધ્યક્ષ હતો. પ્રશ્ન નંબર 2, સાંચીનો સ્તૂપ કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઓપ્શન એ છે ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી ઝારખંડ, ઓપ્શન સી બિહાર, ઓપ્શન ડી છે મધ્યપ્રદેશ. તો આપેલ 4 ઓપ્શનમાંથી કોના સાથે સંબંધિત છે? ચાલો, તો પ્રશ્ન નંબર 2નો જવાબ આવશે ઓપ્શન ડી મધ્યપ્રદેશ, કે જે સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશ સાથે સંબંધિત ધરાવે છે. પ્રશ્ન નંબર 3 છે, ભારતમાં ગુલામોની હાજરી વિશે કોના દ્વારા ઉલ્લેખ કરાયો નથી? ઓપ્શન એ છે કૌટિલ્ય, ઓપ્શન બી મેગેસ્થનીઝ, ઓપ્શન સી બૌદ્ધ ગ્રંથો, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 3નો જવાબ આવે છે ઓપ્શન બી મેગેસ્થનીઝ, એટલે કે ભારતમાં ગુલામોની હાજરી વિશે મેગેસ્થનીઝ દ્વારા ઉલ્લેખ કરાયો નથી. પ્રશ્ન નંબર 4, મૌર્યકાળ દરમિયાન પડતી થયેલ હિન્દુ ધર્મનું પુનઃસ્થાન કયા સમયમાં થયું? ઓપ્શન એ છે નંદકાળ, ઓપ્શન બી છે ગુપ્તકાળ, ઓપ્શન સી સાતવાહન કાળ, ઓપ્શન ડી છે શૃંગકાળ. મૌર્યકાળ દરમિયાન હિન્દુ ધર્મનું હિન્દુ ધર્મનો વિનાશ થતો ગયો. પુનઃસ્થાન ક્યારે પાછું પ્રાપ્ત થયું હિન્દુ ધર્મને? તો નીચે આપેલ 4 કાળોમાંથી કયા કાળમાં થયું છે? પ્રશ્ન નંબર 4નો જવાબ આવશે ઓપ્શન ડી શૃંગકાળ. શૃંગકાળ દરમિયાન પુનઃસ્થાન મળ્યું હતું હિન્દુ ધર્મને. પ્રશ્ન નંબર 5 છે, રુદ્રદામન સમયે સૌરાષ્ટ્ર પ્રાંતના રાજ્યપાલ કોણ હતા? ઓપ્શન એ આપેલ છે ચક્રપાલિત, ઓપ્શન બી ચંદ્રગુપ્ત, ઓપ્શન સી સુવિશાખ, ઓપ્શન ડી પુષ્યગુપ્ત. રુદ્રદામનના સમયે સૌરાષ્ટ્ર પ્રાંતના રાજ્યપાલ કોણ હતા? કોણ આવશે?
ચાલો પ્રશ્ન નંબર 5નો જવાબ જોઈએ. ઓપ્શન સી સુવિશાખ આવશે, જે સૌરાષ્ટ્રના રાજ્યપાલ હતા. ક્યારે? તો રુદ્રદામનના સમયમાં. પ્રશ્ન નંબર 6, પુષ્યમિત્ર શુંગને કોના દ્વારા પરાજય થયો હતો? ઓપ્શન એ સતકર્ણી, ઓપ્શન બી આરવેલ, ઓપ્શન સી બૃહદ, ઓપ્શન ડી પુલુમાવી. તો પ્રશ્ન નંબર 6નો જવાબ આવશે ઓપ્શન બી આરવેલ. આરવેલ દ્વારા પુષ્યમિત્ર શૃંગને પરાજય કરાયો હતો. પ્રશ્ન નંબર 7, અશોક દ્વારા કયા ધર્મને રાજ્યાશ્રય અપાયો હતો? ઓપ્શન એ છે જૈન, ઓપ્શન બી વૈષ્ણવ, ઓપ્શન સી શૈવ, ઓપ્શન ડી છે બૌદ્ધ. તો આ 4 ધર્મમાંથી કોને આશ્રય આપવામાં આવ્યો હતો? પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન ડી બૌદ્ધ ધર્મ. પ્રશ્ન નંબર 8, આંધ્ર સાતવાહન વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ છે સિમુખ, ઓપ્શન બી છે ભાગભદ્ર, ઓપ્શન સી છે કરજક, ઓપ્શન ડી છે પુલુમાવી. તો નીચે આપેલામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી આંધ્ર સાતવાહન વંશની સ્થાપના? ચલો પ્રશ્ન કમેન્ટ કરતા રહેજો પ્રશ્નનો જવાબ. પ્રશ્ન નંબર 8નો જવાબ આવશે ઓપ્શન એ સિમુખ. આંધ્ર સાતવાહન વંશની સ્થાપના સિમુખ દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 9, નાસિક અભિલેખમાં કયા શાસકના ઘોડા દ્વારા 3 સમુદ્રનું પાણી પીવાનો ઉલ્લેખ કરાયો છે? એટલે કે કયા અભિલેખમાં એવો ઉલ્લેખ કરેલો છે? ઓપ્શન એ છે પુષ્યમિત્ર શુંગ, ઓપ્શન બી ભૂમિમિત્ર, ઓપ્શન સી છે ગૌતમીપુત્ર સાતકર્ણી, ઓપ્શન ડી છે આરવેલ. તો અહીંયા પ્રશ્ન નંબર 9નો જવાબ આવશે ઓપ્શન સી ગૌતમીપુત્ર સાતકર્ણી. જે નાસિકના અભિલેખમાં ગૌતમીપુત્ર સાતકર્ણીના શાસકના ઘોડા દ્વારા 3 સમુદ્રનું પાણી પીવાનો ઉલ્લેખ કરાયેલો જોવા મળે છે તે અભિલેખમાં મળી આવ્યો છે. પ્રશ્ન નંબર 10, કુમારગુપ્ત પ્રથમને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે બાલીદિત્ય, ઓપ્શન બી મહેન્દ્રાદિત્ય, ઓપ્શન સી સૂર્યાદિત્ય, ઓપ્શન ડી છે વિક્રમાદિત્ય. તો આ 4 નામોમાંથી કયા નામે ઓળખવામાં આવે છે કુમારગુપ્ત પ્રથમને? ચાલો તો પ્રશ્ન નંબર 10નો જવાબ જોઈએ ઓપ્શન બી આવશે મહેન્દ્રાદિત્ય.
એટલે કે કુમારગુપ્ત પ્રથમને અન્ય મહેન્દ્રાદિત્યના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 11. ગઝનવી વંશમાં સુલતાનની ઉપાધિ ગ્રહણ કરનાર પ્રથમ શાસક કયો હતો? ઓપ્શન એ છે અલ્પતગીન, ઓપ્શન બી મહમૂદ ઘોરી, ઓપ્શન સી સુબુક્તગીન, ઓપ્શન ડી મહમૂદ ગઝનવી. આમાંથી કોને સુલતાનની ઉપાધિ ગ્રહણ કરી હતી? ચાલો પ્રશ્ન નંબર 11નો જવાબ જોઈએ. ઓપ્શન ડી મહમદ ગઝનવીએ, એટલે કે મહમદ ગઝનવીએ ગઝનવી વંશમાં સુલતાન નામની ઉપાધિ ગ્રહણ કરી હતી અને પ્રથમ શાસક હતો, ઉપાધિ ધારણ કરનાર પ્રથમ શાસક હતો. પ્રશ્ન નંબર 12. કયા યુદ્ધ બાદ દિલ્હીમાં ઘોરી સામ્રાજ્યની સ્થાપના થઈ? ઓપ્શન એ છે સિંધુ ઘાટીનું યુદ્ધ, ઓપ્શન બી તાલીકોટાનું યુદ્ધ, ઓપ્શન સી તરાઈનું યુદ્ધ, ઓપ્શન ડી ચંદાવરની લડાઈ. આમાંથી કયા યુદ્ધ બાદ દિલ્હીમાં ઘોરી સામ્રાજ્યની સ્થાપના થઈ હતી? ચાલો પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન સી તરાઈનું યુદ્ધ. તરાઈનું દ્વિતીય યુદ્ધ એટલે કે તરાઈનું બીજું યુદ્ધ થયું, એના બાદ દિલ્હીમાં ઘોરી સામ્રાજ્યની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 13. મહમદ ઘોરી સાથે કયા પ્રસિદ્ધ સંત ભારત આવ્યા જેણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની સ્થાપના કરી? ઓપ્શન એ આલાર કલામ, ઓપ્શન બી શેખ મોઇનુદ્દીન ચિશ્તી, ઓપ્શન સી પયગંબર યાદિલ ચિશ્તી, ઓપ્શન ડી નિઝામુદ્દીન ઓલિયા. તો અહીંયા પ્રશ્ન નંબર 13નો જવાબ આવશે ઓપ્શન બી શેખ મોઇનુદ્દીન ચિશ્તી, કે જેણે મહમદ ઘોરી સાથે ભારત આવ્યા બાદ પોતાને ભારતમાં ચિશ્તી સંપ્રદાયની સ્થાપના કરી હતી. એટલે કે મહમદ ઘોરીની સાથે શેખ મોહમ્મદીન ચિશ્તી આવ્યા અને તેમણે ચિશ્તી સંપ્રદાયની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 13 ગયો. પ્રશ્ન નંબર 14. તુર્કો દ્વારા સૌપ્રથમ કયા ભારતીય શાસકને પરાજિત કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ જયપાલ, ઓપ્શન બી ભીમદેવ પ્રથમ, ઓપ્શન સી અજયરાજ, ઓપ્શન ડી રાજ્યપાલ. આમાંથી કોને તુર્કો દ્વારા પ્રશ્ન નંબર 14નો જવાબ આવશે ઓપ્શન એ જયપાલ, જે તુર્કો દ્વારા સૌપ્રથમ જયપાલને પરાજિત કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 14 પૂરો થયો. પ્રશ્ન નંબર 15 છે, અહીંયા 14 લગાવેલો છે. ભારતમાં પ્રથમ સફળ મુસ્લિમ આક્રમણો કોના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ છે અલ મુહબ્બલ, ઓપ્શન બી મુહમ્મદ બિન કાસિમ, ઓપ્શન સી અલ હરીદ, ઓપ્શન ડી છે અબ્દુલ્લા બિન ઉમર. તો આમાંથી કોના દ્વારા
મુસ્લિમ આક્રમણ ભારત પર કરવામાં આવ્યું હતું, જે પ્રથમ સફળ આક્રમણ છે. પ્રશ્ન નંબર 15 છે, જેનો જવાબ છે મોહમ્મદ બિન કાસિમ. ઓપ્શન બી આવશે. આ પ્રશ્ન નંબર 16 છે. ભારતમાં મુસ્લિમ શાસનની સ્થાપનાનો શ્રેય કોને આપવામાં આવ્યો? ઓપ્શન એ ફારસીઓને, ઓપ્શન બી ઈરાનીઓને, ઓપ્શન સી તુર્કો, ઓપ્શન ડી અરબો. આમાંથી કોને ભારતમાં મુસ્લિમ શાસનની સ્થાપનાનો શ્રેય આપવામાં આવે છે? અહીંયા પ્રશ્ન નંબર 16નો જવાબ આવશે ઓપ્શન સી તુર્કો. ભારતમાં મુસ્લિમ શાસનની સ્થાપનાનો શ્રેય તુર્કોને આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. સન 712માં મોહમ્મદ બિન કાસિમ તેમજ દાહિર વચ્ચે કયું યુદ્ધ થયું હતું? ઓપ્શન એ છે બરારનું યુદ્ધ, ઓપ્શન બી છે સિરિયમનું યુદ્ધ, ઓપ્શન સી છે રાવરનું યુદ્ધ, ઓપ્શન ડી કનોજનું યુદ્ધ. આપેલામાંથી કયું યુદ્ધ મોહમ્મદ બિન કાસિમ તેમજ દાહિર વચ્ચે થયું હતું? પ્રશ્ન નંબર 17નો જવાબ આવશે ઓપ્શન સી રાવરનું યુદ્ધ. રાવરનું યુદ્ધ એ મોહમ્મદ બિન કાસિમ તેમજ દાહિર વચ્ચે થયું હતું. પ્રશ્ન નંબર 18. અરબ આક્રમણ બાદ સિંધમાં અરબી લોકો સ્થાયી થયા, જેને કયા સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે કરમતિયા, ઓપ્શન બી હેબલ, ઓપ્શન સી બથરાક, ઓપ્શન ડી ગિરમિટિયા. અહીંયા પ્રશ્ન નંબર 18નો જવાબ આવશે ઓપ્શન એ કરમતિયા. જે અરબ આક્રમણ બાદ સિંધમાં અરબી લોકો સ્થાયી થયા, તેના સંપ્રદાયને કરમતિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 19. ભારતમાં સર્વપ્રથમ કયા આક્રમણકાર દ્વારા જજિયા કર વસૂલાયો હતો? સર્વપ્રથમ કયા મુસ્લિમ આક્રમણ દ્વારા જજિયા કર વસૂલાયો હતો? ઓપ્શન એ છે મોહમ્મદ બિન કાસિમ, ઓપ્શન બી મોહમ્મદ ગઝનવી, ઓપ્શન સી બાબર, ઓપ્શન ડી મોહમ્મદ ઘોરી. પ્રશ્ન નંબર 19નો જવાબ આવશે ઓપ્શન એ મોહમ્મદ બિન કાસિમ. એમના દ્વારા જજિયા કર વસૂલવામાં આવ્યો હતો, જે ભારતમાં સર્વપ્રથમ મુસ્લિમ આક્રમણ કર્યું હતું. પ્રશ્ન નંબર 20. મોહમ્મદ બિન કાસિમ દ્વારા કરાયેલ અધિનિયમોનો ઉલ્લેખ અબુ બકરની કઈ પુસ્તકમાં કરવામાં આવ્યો છે? ઓપ્શન એ છે કિતાબ ઉલ રહેલા, ઓપ્શન બી ચચનામા, ઓપ્શન સી તારીખ એ શાહી, ઓપ્શન ડી તુગલકનામા. આમાંથી કયા પુસ્તકમાં મોહમ્મદ બિન કાસિમ દ્વારા કરાયેલા અધિનિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
16 પ્રશ્ન નંબર 20નો જવાબ આવશે ઓપ્શન બી ચચનામા. જે ચચનામના પુસ્તક છે તેમાં કરવામાં આવેલો છે. ચલો તો આજે અહીંયા એટલા સુધી પ્રશ્નો છે, 20 પ્રશ્નો અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.